ફેમિલી કેમ છો તમે બધા? તો અત્યારે સાંજે બહાર નીકળી ગયા છે. શુભમભાઈ કોલેજથી સીધા મને લેવા આવ્યા છે. એ ભાઈ આજે ક્યાં ફરાવશો લે તમે મને? મહેસાણા લઈને આવ્યા છે પણ ફરાયો નહીં કાલનો. ફરાયો નહીં. આજે આપણે કાશી દર્શન કરવા બીજા ભાઈબંધો બી આપણે એવું છે? અમુક ભાઈબંધો જોબ ઉપર ગયા તો રાતે આવશે. હાલ દેખીએ કોઈ આવો તો જોઈએ હેડો તને લઈ જઈએ. શુભમભાઈ લઈ જાય ત્યાં. કોઈ આવ્યું તો નહોતું જોડે કેમ કે બધા ભાઈબંધો ખબર નહીં શુભમના ક્યાંક બહાર હતા. તો આ લઈને તો આવી ગયા મંદિરે. જો આવ્યું મંદિર. એ ભાઈ આ મંદિરનું નામ શું? હા, કાશી વિશ્વનાથ. હા, કાશી વિશ્વનાથ મંદિર મહેસાણાનું છે કે તો ખબર છે ભાઈ. કંઈ નહીં હેડો તાન દર્શન કરીએ અંદર જઈને. અંદર વિડીયો ઉતારાય એટલે હા તો હેડો અંદર વિડીયો ઉતારાય તો અંદર જ મળીએ હવે સીધા. કાં તો સિનેમેટિક જોઈ લો તમે. સિનેમેટિક મોકલી દો. એક કામ કરો સિનેમેટિક જ બરોબર રહેશે તો સિનેમેટિક એન્જોય કરો પછી મળીએ. અત્યારે તમે બધાએ સિનેમેટિક તો જોઈ લીધો હશે. તો બસ આટલું હતું મંદિર. તો હવે જઈએ છીએ અમે લોકો બની શુભમ જ્યાં લઈ જાય ત્યાં. મેં તો અહીંયા કંઈ એટલું બધું જોયું નહીં. કંઈ નહીં હેડો તને શુભમ જ્યાં લઈ જાય ત્યાં જઈને મળીએ. ત્યાં મંદિરથી દર્શન કરી પછી ઘરે જ આવી ગયા હતા કેમ કે સીન હતો કે શુભમભાઈને જલ્દી ઘરે જવાનું થયું એટલે અત્યારે હું એક્ટિવા લઈને નીકળી પડ્યો છું માસાની. પહેલાં જઈએ હેડો શુભમભાઈ બે લઈને અને પછી ત્યાંથી માસાને એક્ટિવા આપવા જવાનું છે. હું ત્યાં આવ્યો તો ત્યાં ડેપો. કંઈ નહીં હેડો ત્યાં જઈએ અત્યારે પહેલાં શુભમ તો મળીએ સીધા ત્યાં. અરે શુભમને પણ લઈ લીધો છે. હવે જઈએ છે શું કહેવાય માસાને ત્યાં આપવા એક્ટિવા. તો કંઈ નહીં હેડો ત્યાં જઈએ. એના રસ્તા મેં જોયા નહીં તો હેડો જઈએ શુભમ પાછળ તો મળીએ હવે સીધા બસ સ્ટેશન. શુભમભાઈ જોઈ લો માસાને એક્ટિવા આપી દીધું. આ ખબર નહીં એના ભાઈબંધ જોડે ક્યારનો મંડાણો વાત કરવામાં. કંઈ નહીં હેડો તારે ખબર નહીં કંઈ પ્રોજેક્ટ ડિસ્કસ કરા. હાર્યું અહીંયા હું આવ્યો હતો. અહીંયાથી સફર કરીને બહુ કંટાળો આવ્યો હતો. કંઈ નહીં હેડો તાને હવે શું ફરીએ આપણે. મારે જ ચલાવવું પડશે એક્ટિવા તો ભાઈ મલાશે નહીં. તો કંઈ નહીં હેડો તાને જઈએ. મેચ જોવા આવી ગયા હતા. ઉભા રહ્યા હતા. જોવો ખાલી મેચ અહીંયા ચાલી રહી છે. ખબર નહીં કોને ચાલે એમને અમે તો જોવા આવી ગયા સ્ટેડિયમ. કંઈ નહીં હેડો તાને થોડી વાર એટલે ત્યાંથી મેચ જોઈએ અને સિક્સ મારી. તો અત્યારે મેચ જોઈ લીધી છે. હવે ઘરે જ જઈએ છીએ. અરે જો શુભમભાઈ એક્ટિવા લે છે તો હવે ઘરે જઈએ. કંઈ નહીં હવે આજનો બ્લોગ અહીંયા જઈને કરું છું. જો મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.